સુરતમાં રાત્રિ પેટ્રોલિંગના નામે પોલીસ ઊંઘતી હોય અને ચોરોને મોકળું મેદાન મળી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે જાગીરપુરા વિસ્તારમાં એક સાથે છ દુકાનોને નિશાન બનાવી તસ્કરો હાથફેરો કરી ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી, તો ચોરીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। સુરતમાં રોજેરોજ ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ સહિતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે અને પોલીસ માત્ર સબ સલામતીની વાતો જ કરે છે। ત્યારે જહાંગીરપુરા વિસ્તારમાં અગાઉ જ્યાં ચોરી થઈ હતી તે જ વિસ્તારમાં ફરી 6 દુકાનોને તસ્કરો નિશાન બનાવી છે। થોડા મહિના અગાઉ જહાંગીરપુરા ખાતે આવેલા નંદનવન સોસાયટીમાં એક મકાન અને આમલેટની દુકાનને ચોર કંપનીએ નિશાન બનાવી ચોરી કર્યા બાદ ફરી આ જ વિસ્તારમાં આવેલા શ્રી અન્નપૂર્ણા ટ્રેડર્સ, ડિમ્પલ સ્ટીલ, સાંઈ સુપર સ્ટોર, જય માતાજી ઝેરોક્સ, ભક્તિ પૂજા ભંડાર અને રિદ્ધિ હાર્ડવેર સહિત 6 દુકાનોમાં ચોરી કરી હતી। દુકાનોમાંથી માલ અને રોકડા રૂપિયાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા। તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય, જેને લઈને પોલીસ પણ દોડતી થઈ જવા પામી છે। હાલ તો સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓને લઈને પોલીસ સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે અને પોલીસ પેટ્રોલિંગ ન કરતી હોય, જેથી મુખ્ય રોડ પર આવેલી દુકાનોમાં તસ્કરોએ આરામથી ચોરી કરી હતી। હાલ તો સીસીટીવીના આધારે પોલીસે ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।